માંગરોળ બંદરમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સાબદું થયું છે। આગામી વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી પણ આપી છે। ઓનલાઈન ટોકન બંધ કરી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવી લેવાય છે। દૂર માછીમારી કરવા ગયેલી બોટોને નજીકના બંદર પર આશરો લેવા સૂચના આપવામાં આવી હતી। માંગરોળ બંદરની 2200 જેટલી બોટો છે, જે તમામ બોટોને પરત બોલાવવાની કામગીરી હાથ ધરી છે। આગામી વાવાઝોડાની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી છે। હું મયુરી ઠાકર, મત્સ્ય અધિક્ષક માંગરોળ। હાલમાં ખરાબ હવામાન અને ભારે પવનના કારણે વડી કચેરીની સૂચના મળતા ટોકન બંધ કરવામાં આવેલ છે અને માછીમારી માટે ગયેલી બધી બોટોને પરત બોલાવી લેવામાં આવેલ છે। દૂર રહેલી બોટોને તેમના નજીકના બંદરો ઉપર સલામત લાંગરી દેવા માટે બોટ માલિકોને જણાવેલ છે। હાલમાં જૂનાગઢ જિલ્લાની મહારાષ્ટ્રના જુદા જુદા બંદરો ઉપર તેમજ પોરબંદર, વેરાવળ, કોટેશ્વર જેવા જુદા જુદા બંદરો ઉપર ઘણી બધી બોટોને સલામત રીતે લંગારેલ છે।